નમસ્કાર મિત્રો, પ્રાથમિક શાળાના શિક્ષકો જેઓ ધોરણ 3 થી 8 ને ભણાવે છે તેમને SCE પત્રકો નિભાવવાના હોય છે। તેમાં પત્રક A, B, C વગેરે પત્રકો સામેલ થાય છે। તેમાં આપણે આજે પત્રક A ની ડેટા એન્ટ્રી જોવાની છે, જે વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા ક્ષમતા ટેબમાં અલગ રીતે આપવામાં આવી છે। એક નવીન અપડેટ સામે આવી છે, અલગ રીતે આપણે એન્ટ્રી તેની કરશું, તો વિડીયો પૂરો જોજો। તો સૌપ્રથમ આપણે તેની ડેટા એન્ટ્રી કરવા માટે સ્વીપચેટ એપ્લિકેશન ઓપન કરવાની છે, જેમાં ક્ષમતા નામનું ટેબ જોવા મળતું હશે। સ્ક્રીન રેકોર્ડિંગ તમારે અહીં આવી રહ્યું છે। હવે ક્ષમતા ટેબમાં તમારે હોમ મેનુમાં જવાનું છે, અને હોમ મેનુમાં જેવા જશો એટલે તમારે વિદ્યાર્થીના ગુણ દાખલ કરો તેવું ઓપ્શન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરવાનું છે। તો એક વાત ખાસ યાદ રાખવાની છે કે આ ધોરણ 3 થી 8 ના શિક્ષકોને જ એન્ટ્રી કરવાની છે। હવે તેમાં આપણે ધોરણ સિલેક્ટ કરવાનું છે। ધારો કે હું ધોરણ 7 સિલેક્ટ કરું છું, તેનો વર્ગ સિલેક્ટ કરવાનો છે, અને ત્યારબાદ તેનો વિષય સિલેક્ટ કરવાનો છે, અને એન્ટર માર્ક્સ કરવાનું છે। જેવું આપણે એન્ટર માર્ક્સ કરશું એટલે એક્ઝામિનેશન, ક્લાસ, સેક્શન અને સબ્જેક્ટ જોવા મળશે। હવે તમારી સામે સિલેક્ટ લર્નિંગ આઉટકમ્સ નામના ઓપ્શન જોવા મળશે। તેમાં તમને નીચે 50 થી 60 જેટલી લર્નિંગ આઉટકમ્સ એટલે કે અધ્યયન નિષ્પત્તિઓ જોવા મળતી હશે। તેમાંથી આપણે ફક્ત 20 સિલેક્ટ કરવાની છે। હા મિત્રો, 20 સિલેક્ટ થઈ જશે, ત્યારબાદ 21મી સિલેક્ટ નહીં થાય। એકવાર સિલેક્ટ થઈ જાય પછી અનસિલેક્ટ પણ થાય છે, ચેક થાય, અનચેક પણ થાય છે। પણ જ્યારે તમે 20 સિલેક્ટ કરી લ્યો અને સેવ આપશો, ત્યારબાદ તેમાં ચેન્જ આપવો અશક્ય છે। એટલે 20 એવી ક્ષમતા આપણે ગોતવાની છે કે જે વિદ્યાર્થીઓ માટે અનુકૂળ રહે। એટલે આપણે 50 થી 60 માંથી એવી સિલેક્ટ કરશું જેમાં સરળ પણ હોય, મીડિયમ પણ હોય અને અઘરી પણ હોય। ક્યાંક આપણે બધી અઘરી સિલેક્ટ કરી દેશું તો તે પ્રમાણે જે પ્રિય વિદ્યાર્થીઓ છે તેમની અધ્યયન નિષ્પત્તિ સિલેક્ટ કરવામાં આપણે મુશ્કેલી પડશે। એટલે અત્યારે સમજી વિચારી અને સિલેક્ટ કરવાનું છે। લર્નિંગ આઉટકમ્સની વાત કરીએ તો GCRT દ્વારા ઓફિશિયલ લર્નિંગ આઉટકમ્સ આપવામાં આવેલા છે, તેની પણ આપણે મદદ લઈ શકીએ છીએ। તેના માટે તમારે GCRT ની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જવાનું છે। ત્યાં તમારે ધોરણ સિલેક્ટ કરી, વિષય સિલેક્ટ કરી તમે આ અધ્યયન નિષ્પત્તિ જોઈ શકો છો। ત્યાંથી તમે ધોરણ વાઇઝ અને વિષય વાઇઝ અધ્યયન નિષ્પત્તિ જોઈ શકો છો। ત્યાંથી તમે એનો આઈડિયા લઈ શકો છો કે આપણે કઈ અધ્યયન નિષ્પત્તિ લઈ શકીએ છીએ જે તમામ વિદ્યાર્થીઓ માટે સુટેબલ થઈ શકે। ત્યાંથી આપણે જે સજેશન લીધા બાદ આપણે 20 સિલેક્ટ કરવાની છે। જેવી 20 સિલેક્ટ થઈ જાય, ધારો કે એક સિલેક્ટ મારે આ નથી કરવી પણ વચ્ચેથી કોઈ પણ એક બીજી સિલેક્ટ કરવી છે, તો તમે થઈ શકે છે। એકવાર તમામ જે પ્રોસિજર છે તે પૂર્ણ થઈ જાય, 20 આઉટકમ્સ છે તે સિલેક્ટ થઈ જશે, ત્યારબાદ નીચે તમારે 21મી સિલેક્ટ કરવા જશો એટલે તમને આ મેસેજ જોવા મળશે। હવે કોઈ પણ 20 આપણે સિલેક્ટ કરી લીધી છે। હવે નીચે આપણે સબમિટ બટન પર ક્લિક કરવાનું છે। ત્યાં તમને ચોખ્ખા શબ્દોમાં જણાવવામાં આવ્યું છે, ધ સિલેક્ટેડ ક્વેશ્ચન્સ કાન્ટ બી ચેન્જ વન્સ આફ્ટર સબમિટેડ, આર યુ વોન્ટ ટુ શ્યોર ટુ સબમિટ। એટલે આપણે જેવું યસ આપશું એ તમામ અધ્યયન નિષ્પત્તિ જે આપણે સિલેક્ટ કરેલી છે એ સબમિટ થઈ જશે। તેમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ થશે નહીં, એટલે ઉતાવળ નથી કરવાની। તમામ અધ્યયન નિષ્પત્તિ વાંચી અને તેમાં યોગ્ય સિલેક્ટ કરી ત્યારબાદ જ આપણે સબમિટ આપશું। હવે જેવું સબમિટ આપી દીધું છે, ત્યારબાદ બાજુના ટેબમાં રેકોર્ડ સ્ટુડન્ટ પરફોર્મન્સમાં ક્લિક કરવાનું છે। તેમાં આપણે વિદ્યાર્થીને સિલેક્ટ કરવાના છે। જે ધોરણ આપણે પહેલા સિલેક્ટ કર્યું હતું તે ધોરણના વિદ્યાર્થીઓ ત્યાં જોવા મળશે। ત્યાં આપણે વિદ્યાર્થી સિલેક્ટ કર્યા બાદ તેમાં વિદ્યાર્થીની તમામ માહિતી આવી જશે, તેમાં સ્ટુડન્ટ આઈડી સાથે ટેસ્ટ ડિટેલ પણ આવી જશે। હવે આપણે તેમાંથી નીચે તમને લર્નિંગ આઉટકમ્સ જે આપણે 20 સિલેક્ટ કરેલા છે તે આવી રહ્યા હશે। આ 20 લર્નિંગ આઉટકમની સામે એક બટન જોવા મળતું હશે, તેમાં આપણે સિલેક્ટ લખેલું છે। એ સિલેક્ટ ઉપર આપણે ક્લિક કરશું। જેવા આપણે ક્લિક કરશું એમાં 3 ઓપ્શન જોવા મળશે, રાઇટ, ક્વેશ્ચન માર્ક એન્ડ રોંગ। તો આપણે અધ્યયન નિષ્પત્તિ વાઇઝ આપણે સિલેક્ટ કરતું જવાનું છે કે બાળકને જે તે અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ થઈ છે કે નહીં। જો ન થઈ હોય તો રોંગ કરશું, જો શીખી રહ્યું હોય તો પ્રશ્નાર્થ, અને જો તેને આવડી ગઈ છે તો રાઇટ કરશું। જો રાઇટ કરશો તો તેને તેના 2 માર્ક્સ મળવા પાત્ર થશે। 20 અધ્યયન નિષ્પત્તિના 40 ગુણ મળવા પાત્ર થાય છે, તે તમામ શિક્ષકોને ખબર જ છે। હવે આપણે તમામ જે અધ્યયન નિષ્પત્તિ સિલેક્ટ થઈ જાય તેમાં આપણે રાઇટ, ક્વેશ્ચન માર્ક કે રોંગ નિશાની કરી દઈએ, પછી નીચે સેવ આપશું, ત્યારબાદ સબમિટ આપવાનું થશે। એટલે આ તમામ પ્રોસિજર છે આપણે સત્રના અંતે કરવાની રહેશે, કેમ કે તમામ એક સિલેક્ટ કરી આપણે યસ આપી અને જો સેવ કરશું તો આવો મેસેજ જોવા મળશે, પ્લીઝ સિલેક્ટ સ્કોર ફોર ઓલ ક્વેશ્ચન્સ। એટલે તમામ આઉટકમ્સમાં સિલેક્ટ થઈ જાય ત્યારબાદ જ આપણે સેવ થશે અને સબમિટ થશે। હવે બીજી એક વાત, જેવું સબમિટ આપશું એક્સેલ ફાઇલ સ્વરૂપે તમે ડાઉનલોડ કરી શકશો, તે તમે બુકલેટમાં જોઈ શકો છો। અને આ પ્રમાણે પ્રિન્ટ કાઢીને આપણે
તાલુકા કક્ષાએ સબમિટ કરવાનું થતું હોય છે, તો તે ત્યાં સબમિટ કરી શકશું. એટલે હવેથી આપણે તૈયાર કરેલા પત્રકો મળી રહેશે, જે આપણે ડેટા એન્ટ્રી ઓનલાઈન કરેલી હશે. તે રીતે પત્રક બી સી ના જે પત્રકો છે તેની ઓનલાઈન એન્ટ્રી આવતા સમયમાં આવશે. તો આજનો વિડીયો હતો એ આ સમજને લઈને હતો કે પત્રક એની એન્ટ્રી કઈ રીતે કરવી, તેના આઉટકમ્સ કઈ રીતે નક્કી કરવા અને તેનું સબમિશન કઈ રીતે કરવું. તો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવી દેજો, જે તમને નવા નવા અપડેટ્સ મળતા રહે. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.